નમસ્કાર. ચાલો આજે રસાયણશાસ્ત્રની એકદમ રોમાંચક દુનિયામાં જઈએ. આપણી આસપાસ આપણા શરીરમાં પણ સતત એવી પ્રક્રિયાઓ થતી રહે છે જે બધું બદલી નાખે છે. ઘણીવાર તો આપણને ખબર પણ નથી પડતી. તો ચાલો ને આ આખી વાતને જરા નજીકથી સમજીએ. તો ચાલો એક સવાલથી શરૂ કરીએ. બગડી ગયેલું દૂધ, કાટ લાગેલો ખીલો અને આપણે જે ખોરાક પચાવીએ છીએ, આ બધી વસ્તુઓમાં શું સરખું હોઈ શકે? લાગે છે ને એકદમ અલગ. પણ માનો કે ના માનો, આ બધાની પાછળ એક જ વિજ્ઞાન છુપાયેલું છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. જરા વિચારો આપણી રોજિંદી જિંદગી વિશે. ઉનાળામાં દૂધ ઓરડાના તાપમાને રહી જાય તો શું થાય? બગડી જાય. લોખંડની કોઈ વસ્તુ ભેજમાં પડી રહે તો એના પર કાટ લાગી જાય. આપણે ખોરાક રાંધીએ છીએ, દ્રાક્ષનું આથવણ થાય છે. આપણે જે શ્વાસ લઈએ છીએ ને એ પણ. આ બધી જે સામાન્ય લાગતી વસ્તુઓ છે ને, એ ખરેખર તો કેમિકલ ચેન્જીસ એટલે કે રાસાયણિક ફેરફારોના જ ઉદાહરણો છે. એટલે કે આ બધામાં કોમન વાત શું છે? એ જ કે જે મૂળ વસ્તુ હતી, એનું સ્વરૂપ, એની ઓળખ બધું જ બદલાઈ ગયું છે. દૂધ હવે પીવાલાયક દૂધ નથી રહ્યું અને પેલું ચમકતું લોખંડ હવે શુદ્ધ લોખંડ નથી રહ્યું. બસ આ જ તો છે રાસાયણિક પ્રક્રિયા. એક વસ્તુમાંથી કંઈક સાવ નવી જ વસ્તુ બની જવી. હવે આ ફેરફારોને બરાબર સમજવા માટે ચાલો એક નાનો પણ મસ્ત પ્રયોગ જોઈએ. આપણે એક મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીશું અને જોઈશું કે શું જાદુ થાય છે. આનાથી આપણને રાસાયણિક પ્રક્રિયા શું છે એ નરી આંખે જોવા મળશે. જુઓ, આ પ્રયોગ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો આપણે લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈશું. હવે એને કાચપેપરથી બરાબર ઘસીને સાફ કરી લેવાની. કેમ? કારણ કે એની ઉપર એક પડ જામી ગયો હશે, એ નીકળી જાય. પછી એને એક ચીપિયાથી પકડીને સીધું બર્નરની જ્યોત પર ગરમ કરવાનું. અને જે સફેદ રાખ બને ને એને નીચે રાખેલા વોચ ગ્લાસમાં ભેગી કરી લેવાની. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે જ ચીપિયાથી પટ્ટી પકડી છે, એને સળગાવી રહ્યા છીએ અને નીચે વોચ ગ્લાસમાં એની રાખ ભેગી થાય છે. પણ હવે આવે છે આ પ્રયોગનો સૌથી રસપ્રદ ભાગ કે ખરેખર થાય છે શું? જેવી મેગ્નેશિયમની પટ્ટી સળગે છે ને, ઓહોહો, એકદમ આંખોને પણ ચકિત કરી દે એવી જળ હળતી સફેદ જ્યોતથી સળગે છે. આ કોઈ સામાન્ય મીણબત્તીની જ્યોત નથી. આ તો એકદમ દમદાર દ્રશ્ય છે જે આપણને કહે છે કે અહીં કંઈક બહુ જ અલગ થઈ રહ્યું છે. અને પછી શું વધે છે? પેલી સફેદ રાખ. પણ એ માત્ર રાખ નથી, એ એક સાવ નવો જ પદાર્થ છે. એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ બન્યું કેવી રીતે? તો હવામાં જે ઓક્સિજન હોય છે એની સાથે મેગ્નેશિયમ ભળી ગયું અને પ્રક્રિયા થઈ. એટલે આપણી પાસે હવે મેગ્નેશિયમ નથી, પણ એક નવી જ વસ્તુ છે. અને આ જ તો રાસાયણિક પ્રક્રિયાનો પાક્કો પુરાવો છે. સારું, તો મેગ્નેશિયમના પ્રયોગમાં તો આપણને એક જોરદાર સંકેત મળ્યો, પેલી સફેદ જ્યોત. પણ શું બધી જ કેમિકલ રિએક્શન આટલી નાટકીય હોય છે? બિલકુલ નહીં. તો પછી સવાલ એ થાય કે આપણે ઓળખવું કઈ રીતે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે? ચાલો એના માટેની કેટલીક ખાસ નિશાનીઓ એટલે કે ક્લૂઝ જોઈએ. તો કોઈ કેમિકલ રિએક્શનને ઓળખવાની 4 મુખ્ય ચાવીઓ છે. યાદ રાખજો. પહેલું, અવસ્થામાં પરિવર્તન એટલે કે કોઈ વસ્તુ ઘનમાંથી પ્રવાહી કે વાયુ બની જાય. બીજું, રંગમાં પરિવર્તન. ત્રીજું, કોઈ વાયુનો ઉદ્ભવ એટલે કે પરપોટા નીકળે. અને ચોથું, તાપમાનમાં ફેરફાર મતલબ કે વસ્તુ ગરમ થઈ જાય કે ઠંડી પડી જાય. આ 4માંથી કંઈ પણ જોવા મળે ને તો સમજી લેવાનું કે રાસાયણિક પ્રક્રિયા ચાલુ છે. અને આનો મતલબ શું થયો? એ જ કે આપણી આસપાસ કેટલી બધી અલગ અલગ જાતની રાસાયણિક પ્રક્રિયાઓ સતત ચાલતી જ રહેશે. આપણા રસોડામાં, બગીચામાં, આપણા શરીરની અંદર પણ બધે જ આ કેમિસ્ટ્રીનો ખેલ ચાલી રહ્યો છે. તો ચાલો હવે પાછા ફરીએ આપણા પેલા શરૂઆતના સવાલ પર. યાદ છે? દૂધ, કાટ અને ખોરાક. હવે જ્યારે આપણી પાસે રિએક્શનને ઓળખવાની ચાવીઓ છે, તો ચાલો જોઈએ કે એ રહસ્ય કેવી રીતે ઉકેલાય છે. પહેલું હતું બગડી ગયેલું દૂધ. જ્યારે દૂધ ફાટે છે ત્યારે શું થાય છે? એ પ્રવાહીમાંથી ઘટ્ટ દાણાદાર બની જાય છે. એટલે કે એની અવસ્થા બદલાઈ ગઈ. અને આ જ તો હતી આપણી પહેલી નિશાની. તો સાબિત થઈ ગયું કે આ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે વાત કરીએ કાટ લાગેલા ખીલાની. ચમકદાર રાખોડી રંગનું લોખંડ કેવું થઈ જાય છે? એકદમ લાલાશ પડતા કથ્થાઈ રંગનું. તો અહીં શું થયું? રંગમાં પરિવર્તન. આપણી બીજી નિશાની. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો હવે આપણી પાસે 4 સુપર ક્લૂઝ છે. અવસ્થામાં ફેરફાર, રંગમાં ફેરફાર,
વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં ફેરફાર. આ ચાવીઓનો ઉપયોગ કરીને હવે આપણી આસપાસ જોવાનું શરૂ કરો. બીજી કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે? ફળ પાકે કે પછી દિવાળીનો ફટાકડો ફૂટે? આ આખી દુનિયા રાસાયણિક અજાયબીઓથી જ ભરેલી છે. હવે આપણી પાસે એને ઓળખવાની નજર પણ છે.